શું તમે જાણો છો કે સહદેવે ખરેખર પોતાના પિતાનું મગજ ખાધું હતું? પાંડવોના પિતા પાંડુ એ મૃત્યુ પહેલા એક અજાણી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, મારા મૃત્યુ પછી મારું મગજ કાઢીને ખાઈ લેવું, જેથી મારી બુદ્ધિ તમામાં જીવંત રહે. સમય પસાર થયો અને જ્યારે પાંડુની ચિતા સળગી રહી હતી ત્યારે માત્ર સહદેવને એ વચન યાદ આવ્યું. તે શાંતિથી આગળ વધ્યા અને પોતાના પિતાનું મગજ લઈને જંગલ તરફ દોડી ગયા. પહેલો ટુકડો ખાતા જ તેમને ભૂતકાળનું જ્ઞાન મળ્યું. બીજો ટુકડો વર્તમાન તેમના સમક્ષ ખુલ્યું. ત્રીજો ટુકડો ભવિષ્ય પણ તેમના માટે સ્પષ્ટ બની ગયો. હવે સહદેવ ત્રિકાળદર્શી બની ગયા હતા. કહેવામાં આવે છે કે માત્ર શ્રીકૃષ્ણ અને સહદેવને આવનારા મહાયુદ્ધનો જ્ઞાન હતો, મહાભારતનો વિનાશકારી યુદ્ધ. પરંતુ જો સહદેવ ભવિષ્ય કોઈને જણાવી દેતા તો નિયતિ બદલાઈ શકે હતી. આ કારણે શ્રીકૃષ્ણે તેમને ચેતવણી આપી, જો તું ભવિષ્ય જણાવીશ તો તારો અંત નિશ્ચિત છે. અને સહદેવે જીવનભર મૌન ધારણ કર્યું. આવી રહસ્યમય કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.